अन्य पण महत्वना समाचार मातृ वतन गुजरातथी 7000 माइल आफ्रिकानी धरती पर रहता गुजरातीओ अत्यारे भयंकर असुरक्षिततामांथी पसार थई रह्या छे। साउथ आफ्रिकामां गुजरातीओना वेपार धंधाना स्थळो पर स्थानिको तोड़फोड़ मचावी रह्या छे। साउथ आफ्रिकाना जोहानिसबर्ग नजीकना गामोमां खेड़ा आणंद जिल्लाना अनेक युवकनी जिंदगी जोखममां मुकाई छे। साउथ आफ्रिकानी सरकार द्वारा 1% टेक्सना विरोधना कारणे वातावरण तंग बन्युं छे, जेथी लूटफाट अने दुकानोमां आग चापवाना बनावो बनी रह्या छे, जेमां साउथ आफ्रिकामां स्थायी थयेला चरोतરના વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે। ખેડા આણંદ જિલ્લા સહિતના ગુજરાતના હજારો યુવકો વર્ષોથી સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા તથા જોહાનિસબર્ગમાં નોકરી માટે તેમજ કાયમી વસવાટ માટે ગયેલા છે, જેમાંના મોટા ભાગના લોકો નોકરી કરે છે તો કેટલાક દુકાનો પણ શરૂ કરી છે અને મોટા ધંધા પણ કરે છે। પરંતુ આફ્રિકામાં 1% ટેક્સના વિરોધમાં ભારે ઉહાપોહ થયો છે, જેમાં જોહાનિસબર્ગ પાસેના ગામોમાં તોડફોડ અને આગ ચાપવાના બનાવો બની રહ્યા છે। લોકો રસ્તા પર આવી ગયા છે અને ઠેર ઠેર તોડફોડ તથા આગ ચાપવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે ચરોતરના કેટલાક યુવકો દુકાનોમાં ફસાયા છે। તો જે રીતે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચરોતરના વેપારીઓ જે સાઉથ આફ્રિકામાં વસેલા છે, જે કોઈ વેપારીઓ છે જે ત્યાં ધંધો નાખીને બેઠા છે, તો અનેક લોકો છે જે ત્યાં નોકરી કરે છે, પરંતુ હાલ તે તમામ લોકોની જિંદગી જોખમમાં મુકાય છે। જોહાનિસબર્ગ નજીકમાં આ તોડફોડ કરવાના સમાચાર મળી રહ્યા છે, તો ગામોમાં હિંસા પણ ફેલાઈ રહી છે। તો જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, મોલમાં સામાનને જેમ તેમ વિખેરી નાખવામાં આવ્યો છે, ત્યારે 1% ટેક્સ વધારવાના વિરોધમાં આ હિંસા ભડકી ઉઠી છે। ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડામાંથી રહેતા લોકોનો સમાવેશ થાય છે, તો ચરોતરના વેપારીઓનો પણ અહીંયા સમાવેશ થાય છે। ત્યારે સાઉથ આફ્રિકામાં ગુજરાતીઓ હાલ મુશ્કેલીમાં છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વર્ષોથી ત્યાં વસેલા લોકો, નોકરી કરતા લોકો તેમજ ત્યાં વ્યાપાર કરતા લોકો હાલ મુશ્કેલીમાં છે। જોહાનિસબર્ગના આસપાસના ગામોમાં હિંસા ભડકી ઉઠી છે। 1% ટેક્સના વિરોધમાં આ હિંસા ભડકી હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો ગુજરાતીઓ પરેશાનીમાં છે અને તોડફોડના દ્રશ્યો હાલ સામે આવ્યા છે, જેમાં ગુજરાતીઓ પર તોડફોડ તેમજ હિંસા કરવામાં આવી રહી છે, જેમાં હજારો ગુજરાતીઓ હાલ મુશ્કેલીમાં હોય તેવું સામે આવી રહ્યું છે। આ જ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા બલવંત વાઘેલા જોડાઈ ગયા છે। બલવંત, હજારો ગુજરાતીઓ જે સાઉથ આફ્રિકા વસેલા છે, તેમના પરિવારજનો હાલ ગુજરાતમાં હોય, તેમની શું પ્રતિક્રિયા આવી રહી છે? મહત્વની વાત કરવામાં છેલ્લા ઘણા સમયથી જે એક બાદ વિદેશી વતનમાં જે ગુજરાતીઓ વસે છે તેમના પર અનેક વાર હુમલા થઈ ગયા છે। એમાંનો એક કિસ્સો આફ્રિકામાં બનવા પામ્યો છે, જેમાં હજારો ગુજરાતીઓ જે ત્યાં ધમાલ થઈ એમાં ફસાયા છે, જેમાં ખાસ કરીને ગુજરાતીઓ ચરોતર અને ભરૂચ જિલ્લાના રહે છે। ત્યાં તેઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારબાદ તેમના પરિવારજનોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે। તેમાં તેઓ મુશ્કેલીમાં મુકાતા સરકાર પાસે એવી માંગણી કરે છે કે તેમના પરિવારને જલ્દી વતન પરત લાવે તેવી માંગ ઉઠવા પામે છે। જે દિવ્યા જી બળવંત, જે રીતે હાલ સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે, પરિવારજનોનું કોઈ નિવેદન સામે આવ્યું છે? તેમણે સરકાર સાથે જે વાત કરી છે તેના માટેનું કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ? તો પછી જે પરિવારજનો છે તેમના દ્વારા ત્યાં રહેતા ગુજરાતીઓ સાથે વાતચીત પણ થયા હોવાના સમાચાર મળ્યા છે કે કેમ? પરિવારજનોને એ લોકો સાથે વાત થઈ છે, જે ચરોતરના જે લોકો ત્યાં વસે છે તેમને કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી તેવું પરિવારજનોનું કહેવું છે। જી દિવ્યા, જી માહિતી બદલ આપનો આભાર।